યશવંતસિંહના દીકરાને જ્યારે જયંતસિંહને મંત્રી બનાવવામાં આવેલા છે કેન્દ્રમાં, એની વાત નથી કરતા, પરિવારવાદની વાત થાય છે ગુજરાતની અંદર એમના જે છે એ વિઠ્ઠલભાઈના દીકરા જયેશભાઈની વાત નથી કરતા. માત્ર પરિવારવાદ એટલે એક જ પાર્ટી માટે, ભલે એની અંદર રાહુલ ગાંધીજી ત્રણ વાર સંસદની અંદર ચૂંટાઈને જનતાએ એમને જ્યારે સપોર્ટ આપેલો હોય ત્યારે પરિવારવાદની વાત પણ કરે છે. માટે જે મુખ્ય મુદ્દાઓ છે એનેથી ફેરવીને અગેન ફરીથી કહું છું, કર્ણાટકની અંદર જે મુખ્ય મુદ્દાઓ હતા એ મોંઘવારીના હતા, પ્રજા જે પીસાયેલી છે એના હતા, યુવાનોની બેરોજગારી, જે કેન્દ્ર સરકારની જીએસટીની નીતિ હતી અને વેપાર ધંધાની નીતિ હતી, એ મુદ્દાઓ હતા. એ મુદ્દામાંથી સ્માર્ટલી ફેરવીને આ બધા મુદ્દાઓ તરફ રહી ગયા છે. પરંતુ હવે એકાદ કલાકની જ વાત છે અને 1-2 કલાકની અંદર પાક્કા પરિણામો આવશે ત્યારે જનતા એ 100% જે કોંગ્રેસને જે રીતે સહકાર અને સપોર્ટ આપ્યો છે અને કોંગ્રેસની સરકારે જે 5 વર્ષની અંદર સિદ્ધરામૈયા સરકારે જે કંઈ પણ કામ કરેલા છે એનું પ્રતિબિંબ તમને અહીંયા ચુકાદાના રૂપે દેખાશે. જી આપનો જવાબ આપી દો અનિલભાઈ. હેમાંગભાઈએ પરિવારવાદની વાત કરી. ભારતીય જનતા પાર્ટી જે વાત કરે છે પરિવારવાદની, એમ તો કોંગ્રેસના વ્યાખ્યા ભારતીય જનતા પાર્ટીએ જ આપવાની એવું છે એમ ને. સચિન પાયલોટ બી છે ને માધવરાવ સિંધિયાના દીકરા જ્યોતિરાદી પણ છે અત્યારે. તમે મધ્યપ્રદેશમાં એમને ચુનાવ કમિટીના હેડ, એટલે એવું કઈ જ નથી, એટલે છે જ એની અંદર, બરોબર છે. એટલે એવું કઈ, એટલે વ્યાખ્યા અલગ અલગ તમે કરો છો પરિવારવાદની. હેમાંગભાઈ જી, જે પરિવારવાદની ભારતીય જનતા પાર્ટી વાત કરે છે એ ક્ષમતા આધારિત કરે છે. આ નહેરુ ગાંધી પરિવારમાં પરિવારવાદ ક્ષમતા વિહીન ચાલે છે. એક પરિવારના સંતાનો છે એટલે રાજનીતિ સાથે જેનું જોડાણ નથી, જેને હિન્દુસ્તાનના ઇતિહાસની ખબર નથી, જેને ગરીબી શું છે એ ખબર નથી, જેને દેશની સમસ્યાઓ શું છે ખબર નથી, પરંતુ એક પરિવારના નામ